તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળી જશે, પરંતુ તમે એવું ક્યાંય નહીં સાંભળ્યું હોય કે આવક ડબલ નહીં, ખર્ચા ડબલ કરી રહ્યા છે ખેડૂતો. વાત ખેડૂતો પર થોપવામાં આવેલા ખાતરના ભાવ વધારાની છે, જેને લઈને હવે વિપક્ષોએ મોરચો માંડ્યો છે. ભાવ વધારા પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે, ત્યારે ખાતરના ભાવ પર કેવી ગરમી વધી છે, આવો જોઈએ. ખાતરના ભાવ પર વધી ગરમી. ભાવ વધ્યા, ખેડૂતોના ખિસ્સાનું ભારણ વધ્યું. આવક ડબલ નહીં, ખર્ચા ડબલ થયા. આવું ભાઈ ખેડૂતો જ કહી રહ્યા છે, કારણ કે ખેડૂતોને જણસીના પૂરતા ભાવ નથી મળતા. સરકારના ટેકા સિવાયનો પાક મફતના ભાવે વેપારીઓને વેચવો પડી રહ્યો છે. તેવા માહોલમાં સરકારે ડીએપી, પોટાશ, એનપીએસ અને એસપી જેવા ખાતરોમાં ધરખમ ભાવ વધારો ઝીંક્યો, જેમાં 1400 રૂપિયામાં મળતી ડીએપી ખાતરની એક બોરીનો ભાવ હવે 2100 કરી દેવાયો છે, જેને લઈને ખેડૂતોમાં તો રોષ છે જ, પરંતુ આ મુદ્દે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. જુલમ કરે છે આ સરકાર, ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો. ખેડૂતોને રાતે પાણીએ રોડોથી ડુંગળી મફત, મફત ડીએપીમાં 700 નો વધારો, મફત ખેડૂતોને રાતે પાણીએ ડુંગળી મફત. રાજકોટના ઉપલેટા ખાતે કોંગ્રેસે ડુંગળી અને ખાતરના ભાવને લઈને ગાંધી ચોકમાં વિરોધ નોંધાવ્યો. સાથે જ ડુંગળીનું વિતરણ મફતમાં કરીને રોષ નોંધાવ્યો. ખેડૂતોને જે ખાતરની અંદર, રાસાયણિક ખાતરની અંદર જે સરકારે ભાવ વધારો કર્યો છે, ચોતિંગ ભાવ વધારો 700 રૂપિયા સુધી, એટલો ક્યારે પણ ભાવ વધારો નથી કર્યો. અને આ સરકારે ખેડૂતોની કમર તોડી નાખવા માટે, ખેડૂતોને પાયમાલ કરવા માટે જે આ નિર્ણય લીધો છે, એ ખેડૂતો માટે મોટી હત્યારૂપ છે. અને ખેડૂતોના પાકનો આજે પણ કઈ ભાવ મળતો નથી. સરકાર ખેડૂતોને દિવસે ને દિવસે એને પાયમાલી તરફ લઈ જાય છે, ખેડૂતોને દેવાદાર બનાવે છે. જે થેલી 700 માં મળતી એના 2400 રૂપિયા ભાવ થતા અમે ખાતરની થેલીનું વેચણું રાખી અને રામધૂન બોલાવી હતી. આ ઉપરાંત ખેડૂતની ઉત્પાદન કરેલી ડુંગળી અત્યારે કોઈ મફતને ભાવ પણ લેવા તૈયાર નથી, ત્યારે આ ખેડૂતની જણસીનો ભાવ પૂરો મળે એ વાત અમે સરકાર સુધી પહોંચાડવાના ઈરાદાથી રૂપિયા કિલો ડુંગળી વેચવાના પ્રયત્નો કર્યા. ખેડૂત કેવી રીતે પગભર થાય? કુદરતી આફત, મોંઘા બિયારણ, મોંઘા ખાતર, મોંઘી જંતુનાશક દવા, તેની સામે પોષણક્ષમ ભાવનો અભાવ. જે ડુંગળી 400 થી 500 રૂપિયામાં પણ વેચવી જોઈએ, તેના 200 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે. તેવામાં ખેડૂતોની આવક ડબલ થઈ હોય તેવું અમને તો નથી લાગતું. ખર્ચાઓ ચોક્કસથી મોંઘવારી સાથે ડબલ થયા છે. ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં આગામી સમયમાં કોઈ નવો નિર્ણય લે છે કે નહીં, તે જોવું રહ્યું. ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, ઉપલેટા, જેતપુર.